હાલો મિત્ર, તો ગરવા ગિરનારના ગોદમાં આવેલું બિલખા ગામ, તો ત્યાં આપણે જઈએ છીએ. ત્યાંના ઇતિહાસની તો બધાને ખબર જ છે. શેલૈયા ધામ આપણે જઈએ છીએ. ત્યાં શેઠ સગાસા સંગાવતી રાણી જોરદાર ઇતિહાસ થઈ ગયો છે, તો આપણે ત્યાં જઈએ છીએ. કે ત્યાં દીકરા ખાંડીને ભગવાનને પીરસી દીધા હતા, એવી જગ્યામાં આપણે જઈએ છીએ. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો ચાલો મિત્રો, આપણે શેલૈયાની જગ્યાએ ભૂગી ગયા છીએ. હવે આપણે દરવાજામાં એન્ટર થશું. દરવાજામાં એન્ટર થયા બાદ જો કેવો મસ્ત નજારો છે, કાંઈ ઘટે નહીં એવું જન્મસ્થળ છે શેલૈયાનું. મસ્ત મજાનો જો ભાઈ નજારો છે, એક નંબર. હવે આપણે આગળ જશું. વાર તહેવાર હોય ને એટલે પબ્લિક હોય વધારે થોડું. મસ્તીનું જો આ જન્મસ્થળ છે શેલૈયાનું. અને શેલૈયાનો છે ને ભાઈ ઇતિહાસ આખો આપણે કહેવા જઈએ ને તો એ કયાક કલાક હોય જાય. એટલે તમારે છે ને ભાઈ આ ઇતિહાસ વિશે છે ને જાણવું હોય ને, લગભગ બધાને ખબર જ છે, પણ છતાંય જાણવું હોય તો યુટ્યુબમાં સર્ચ મારશો ને શેઠ સગાસા સંગાવતી રાણી, એટલે આખો ઇતિહાસ એનો આવી જાય. પિક્ચરો ઘણા બનાવેલા છે, બહુ મસ્ત છે. આપણે બૂટ ચંપલ કાઢી નાખી. અહીં ભજન ધૂનની ધબધબાટી બોલે છે. અહીં તને હું ધૂન ગાવા બોલાવતા હતા? હું તો તને બોલાવ. સારું, હાલો આપણે મંદિરમાં છે ને દર્શન કરવા જઈએ. મસ્ત મજાના ઝુમરું છે. અહીંયા ભગવાન વિષ્ણુ કે સગાસા સંગાવતીને છે ને દર્શન દીધા હતા ને, ભગવાનનું જો એ મંદિર છે. અને બાજુમાં શેઠ સગાસા સંગાવતી રાણી ઊભા છે. અને વસારે છે ને નીચે ત્યાં ખાંડણીઓ રાખેલો છે જૂનવાની, કે શેલૈયાને છે ને જ્યારે ખાંડ્યો હતો ને એ ખાંડણીઓ હજી મોજૂદ છે. આગળ તમને હું બતાવું. જે આ ખાંડણીઓ છે ને એ જૂનવાણી છે, કે જ્યારે ખાંડણીયામાં માથું રાખીને શેલૈયાને ખાંડ્યો હતો ને એ તે છે. સંગાવતી રાણી છે, શેઠ સગાસા. હવે આપણે જશું જૂનવાણી ફોટા આગળ ફરતી બાજુ છે મંદિરમાં લગાવેલા, એ જોવા માટે. એ આખા ઇતિહાસના જ છે, કઈ રીતે હું બન્યું હતું હું નહીં, એ ફોટામાંથી લખાણાય છે. આ બધા ફરતી બાજુ ફોટા રાખેલા છે ને, બહુ જૂનવાણી ફોટા છે. પેન્ટિંગ કેમ કરેલું હોય, ઇતિહાસ સાથે બધું લખેલું છે. આમાં કેમેરામાં બહુ અંધારું છે ને અંદર મંદિરમાં, બહુ દેખાતું નથી.
હાલો મિત્ર, તો જો મસ્ત મજાના છે ને ભગવાનના દર્શન કરી લીધા ભોલેનાથના. એવું કંઈક બાર મંદિર છે. અહીંયા કંઈક છે ને પ્રસાદીનો સ્ટોલ લગાવેલો છે. દૂરથી કોઈ શ્રદ્ધાળુઓ આવે ને એને પ્રસાદી આપે છે. ને આડા દિવસે ન હોય, પ્રસંગમાં હોય ક્યારેક ક્યારેક. તો અહીંયા છે ને છાશની પ્રસાદી આપે. અહીંયા કાયમિક હોય. આપણે છાશની પ્રસાદી લઈ લઈએ. મસ્ત મજાનો છે ભાઈ મંદિરનો કંઈક નજારો છે. ચેલૈયા જન્મસ્થળ કાંઈ ઘટે નહીં એવું છે. આમ મજા આવે. આમ જોરદાર શાંતિ મળે તો અહીંયા આવી જઈને અહીંયા પગ પડે. કારણ કે ભગવાનના જ્યાં જ્યાં પગ પડ્યા હોય ત્યાં આપણી ધરતીમાંથી જાય તો કંઈક ઘટે નહીં. અમે છે ને અમારા ઘરે ભગવા આવ્યા છે. 2 કિલોમીટર જેટલું છે. આ જોઈ લો અમારા ડેમમાં કાંઈ ઘટે નહીં. તો ડેમ છે ને ગુજરાતમાં 3જો નંબર આવે અમારે. જોરદાર ડેમ છે. એટલે તો ખાલી થઈ ગયો કરી નાખ્યો કવરમાં. જ્યારે ભરાય વરસાદ પાણી હતા ત્યારે આપણે જાવું. જોરદાર નદી છે. તમે આ જોઈ લો. જુનાગઢ જિલ્લામાં ભાઈ મોટી નદી હોય ને તાવડિયા. એટલે અત્યારે પાણી ચાલુ છે. એમ તો માસલા હાટું કાંઈ લેવાની કાકા નકામાં ભાઈ જાય છે. જોઈ લો ભાઈ નજારો કાંઈ ઘટે. નાનું મોટું જો થઈ ગયું. ભૂરીનું બે તવાઈ ગયું શીખડું ન હોય એવા થઈ ગયો. અરે વાહ. જઈ ઘટે કાંઈ.